आये हनुमंत विराजे, आये हनुमंत विराजे, कथा कराव मति अनुसार, प्रेम सहित गादी धरावो, पदार जो पवन कुमार, सियावर राम चंद्र पद प्रिय हो, सद्गुरु भगवान प्रिय हो। कृष्ण चंद्र भगवान प्रिय हो, गौ माता भगवान प्रिय हो। भगवान ની સાથે સદગુરુની કૃપાથી, સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી તો ગઈકાલે આપણે વાત ચાલતી હતી કે આપણું ધન, આપણી સંપત્તિ ગાયોની સેવામાં વપરાય અને આપણે ઘણા દાન બતાવ્યા કે એટલા પ્રકારના દાન છે, પણ બધાથી ઉત્તમ દાન આપણું ધન ગૌ માતાની સેવામાં વપરાય. એ ધન સાર્થક થયું માનજો. એ ધનના પણ આશીર્વાદ મળે વાલા. કેવળ ડેકોરેશનમાં, ફેશનમાં, વ્યસનમાં આપણો પૈસો વપરાશે તો એ પૈસો પણ આપણા માટે શ્રાપિત છે. કારણ કે આપણે હું કેવું, તો બધા ધન ઉત્તમ છે, બધા દાન ઉત્તમ છે, પણ આપણું ધન ગૌ માતાની સેવામાં વપરાય અને ઉદારતાથી વાપરવું જોઈએ. ગાય માતા માટે કંજુસાઈ ન હોવી જોઈએ. કહેવાય કે સમ્રાટ, એક એવી કથા છે આપણા શાસ્ત્રોમાં કે સમ્રાટ બિંબિસાર એટલે કે રાજા, એને એક મહિમાવંત ઘટના છે બનેલી એના રાજ્યની. બિંબિસાર નામનો સમ્રાટ હતો. એના રાજ્યમાં એક ગરીબ, એક દેહાતી ખેડૂત, ગામડામાં રહેવાવાળો, એની પાસે 5 વીઘા જમીન પોતાની મિલકત હતી. 5 વીઘા કેવલ. અને 5 વીઘા જમીનમાં પોતાની પત્ની અને પોતાના બાળકોનું માંડ ભરણ પોષણ કરીને ગુજરાન ચલાવતો હતો. કહેવાય કે એક દિવસ એક ખેડૂત સવારના પોરમાં સૂર્યનારાયણને જળ અર્પણ કરતો હતો. અને સૂર્યનારાયણને જળ અર્પણ કરતા કરતા પોતાના પરિવારના ભરણ પોષણ માટે વિચાર કરતો હતો. કારણ કે નાનો ખેડૂત હતો, 5 વીઘા જમીન હતી, પરિસ્થિતિ બહુ નબળી હતી, એટલે આમ વિચાર કરતો હતો. ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવતા ચડાવતા એવો વિચાર આવ્યો. આમ ચિંતા થતી હતી કે 5 વીઘામાં આમ પૂરું નહોતું થતું. એવો વિચાર કરતો હતો. સૂર્યનારાયણને જળ ચડાવતા, અને સૂર્ય તો સૂર્યનારાયણ છે, પ્રત્યક્ષ દેવ છે સૂર્યનારાયણ. અને વળી પાસે બોલું કે ભગવાન સૂર્ય અને આપણા આંગણામાં બાંધેલી ગાય એ પ્રત્યેક ભગવાન નથી લાગતા?
આપણે રામજીના ક્યારે દર્શન કર્યા? રોજ મંદિરે જઈએ, કૃષ્ણ મંદિરે જઈએ, શિવ મંદિરે જઈએ, ભગવાન સ્વામિનારાયણના મંદિરે જઈએ, અથવા તો અન્ય કોઈ પણ દેવી દેવતાઓના મંદિરે જઈએ. એના પ્રત્યક્ષ આપણે દર્શન નથી થયા. પ્રત્યક્ષ દેવ છે આ બે, પણ એ આપણે યાદ નથી. બહુ નજીક આવી ગયા ને આપણે સામે છે ને, જે આપણી બાજુમાં હોય ને એ આપણે ભૂલાઈ જાય. દૂરવાળાને આપણે બહુ પકડીએ. તો કહેવાય કે એ સૂર્યનારાયણને જળ સડાવતો વિચાર કરતો તો ત્યાંનો અચાનક પોતાના આંગણામાં આ ખેડૂનું ધ્યાન ગયું. એક પોતાના ફળિયામાં એક છોડમાં કમોસમી ફૂલ જોયું. એક ફૂલ ખીલેલું જોયું અને ફૂલની નજીક ગયો ભાઈ, અને વિવેકપૂર્વક આમ એ ફૂલને એને છૂટ્યું, એને લઈ લીધું. અને ખેડૂતને ખબર હતી કે બિંબિસાર નામનો રાજા છે જે ગામમાં, એના રાજ્યમાં ઘણા માણસો ફૂલના પ્રેમી હતા. ટૂંકમાં એના રાજ્યમાં એવા કેટલાય વ્યક્તિ હતા કે જે ફૂલને, પુષ્પને બહુ જ ચાહતા હતા, અતિ ચાહતા હતા ફૂલ પર. એ ખેડૂતને ખબર હતી. એટલે એને લાગ્યું કે આ કમોસમી ફૂલ છે, આ અતિ દુર્લભ ફૂલ છે અત્યારે, કારણ કે મોસમ વગરનું ફૂલ ખીલ્યું. એને એવો વિચાર આવ્યો કે આ ફૂલને બજારમાં લઈને જાઉં અને કોઈને કોઈ આ કમોસમી ફૂલ લઈ લેશે, એમાંથી મને પૈસા મળશે. આવી ભાવના રાખી ખેડૂત હાથમાં ફૂલ લઈ સવારના પહોરમાં ઘરની બહાર નીકળ્યો. તો કહેવાય કે સામેથી એક નગર શેઠ આવ્યો. એ નગર શેઠનું ધ્યાન આ ખેડૂત પાસે રહેલા ફૂલ ઉપર ગયું અને નજીક ગયો. અને એ નગર શેઠ ફૂલનો પ્રેમી હતો અને ફૂલને જોતા તો નગર શેઠ આમ આશ્ચર્યચકિત થઈ ગયો. ઓહો, એના મુખમાંથી આમ સહજ શબ્દો નીકળી ગયા, આવું ફૂલ તો મેં મારી જિંદગીમાં ક્યારેય જોયું નથી. નગર શેઠે ખેડૂતને ધીમેથી પૂછ્યું કે આ ફૂલ શેનું છે? ખેડૂતે કીધું કે આ ફૂલનું નામ ઠામ હું કંઈ જાણતો નથી, પણ આ ફૂલ આજે સવારે મારા આંગણામાં ખીલ્યું એ ખબર છે. નગર શેઠે કીધું કે આ ફૂલ તો મને આપી દે, આ ફૂલને હું ખરીદી લઉં તારી પાસેથી. આ ફૂલના હું તને 5,000 રૂપિયા આપું. આ નગર શેઠે માંગણી કરી કે આ ફૂલ જે કમોસમી ફૂલ છે, કેવું આમ સુંદર ફૂલ છે, એ ફૂલના તું મને વેચી દે અને હું તને 5,000 રૂપિયા આપી દઉં. ખેડૂત વિચારમાં પડી ગયો કે આ ફૂલના 5,000 રૂપિયા, આ નગર શેઠ કેમ આ ફૂલના 5,000 રૂપિયા આપવા તૈયાર થઈ ગયો? ખેડૂત નિર્ણય નહોતો કરી શકતો કે ખબર નહીં, મશ્કરી તો નથી કરતા ને, 5,000 રૂપિયા હદ કહેવાય. ત્યાં થોડી જ વારમાં જે સમ્રાટ બિંબિસાર હતો ને, એનો દિવાન ત્યાં નીકળ્યો. એને પણ આ કમોસમી ફૂલ જોયું. દિવાન આવ્યો એટલે નગર શેઠ થોડો દૂર હટી ગયો, કારણ કે મોટા આવે ને નાના હટી જાય થોડા. આ નિયમ છે. નગર શેઠ પણ મોટો હતો, પણ દિવાન તો બિંબિસાર રાજાનો હતો એટલે એનાથી આમ થોડોક દૂર હટી ગયો. એક વિવેક. અને
બિંબિસાર રાજાને દીવાને આ સુંદર ફૂલ કમોસમી ફૂલ જોયું અને એ પણ ખરીદવા માટે તૈયાર થઈ ગયો, કારણ કે એ પણ ફૂલનો પ્રેમી હતો. એને કીધું કે આ ફૂલના હું 25,000 રૂપિયા આપીશ. ખેડૂતને આ દીવાને કીધું કે આ ભલે 5,000 રૂપિયા આપે, 5ના બદલે હું તને 25,000 રૂપિયા આપીશ. હજી આમ વાતચીત ચાલતી હતી ત્યાં કુદરતી કહેવાય કે સમ્રાટ બિંબિસાર હાથીની સવારી પર ત્યાંથી નીકળ્યા. એ વખતે તો વાહનની સુવિધા નહોતી અને રાજાને આવતા જોયા, બધા એક બાજુ થઈ ગયા. બિંબિસાર રાજાએ ખેડૂતના હાથમાં રહેલું ફૂલ જોયું. અને ફૂલ જોતા પણ રાજા કે એ પણ ફૂલનો પ્રેમી હતો. રાજા પણ સમ્રાટ હોવા છતાં ફૂલનો અતિ પ્રેમી હતો અને એને પણ આકર્ષણ થઈ ગયું કે ગજબ છે. તો નગર શેઠને કીધું કે આ છે હું? રાજાએ પૂછ્યું. નગર શેઠે કીધું કે મહારાજા, આ ખેડૂત પાસે જે ફૂલ છે ને મેં 5,000 રૂપિયાનું માગ્યું. જે હું 5,000 રૂપિયાનું લેવા તૈયાર થયો ત્યાં તો તમારો દીવાન નીકળ્યો, એને 25,000 રૂપિયાનું ખરીદી કરવા માટે તૈયાર થઈ ગયો. આ ફૂલની 25,000. તો બિંબિસાર રાજાએ કીધું કે તમે 5,000 આપો, દીવાન 25,000 રૂપિયા આપે, હું આ ફૂલના 50,000 રૂપિયા આપીશ. કહેવાય કે 50,000 રૂપિયા એક ફૂલના, કમોસમી સુંદર ફૂલ, એના 50,000 રૂપિયા રાજા આપવા તૈયાર થઈ ગયા. ખેડૂતે રાજાને કીધું, મગજમાં નથી ઉતરતું કે તમે આ બધા આ ફૂલના 50,000 રૂપિયા આપવા તૈયાર થઈ ગયા, આ ફૂલનું કરશો શું? ત્યારે બિંબિસાર રાજાએ કહ્યું કે હું ગૌ માતાનો બહુ સાહક છું, ગૌ માતાને હું બહુ પ્રેમ કરું અને આજે ગૌ માતાનો પૂજાનો એક વિશિષ્ટ દિવસ છે, એક શ્રેષ્ઠ દિવસ છે કે આજે જો કોઈ પણ ગૌ માતાની જેમ આપણે ગામડામાં શ્રાવણ મહિનામાં ગાય પૂજડી જેને કહેવામાં આવે, તો આજે વિશિષ્ટ દિવસ, એક શ્રેષ્ઠ દિવસ છે, એટલે ગાય માતાની પૂજામાં હું ફૂલને ચડાવી દઈશ. એટલે રાજાએ કીધું કે એટલા માટે આ ફૂલને હું ખરીદું, આ કમોસમી ફૂલ ગાય માતાની પૂજામાં ઉપયોગ કરીશ. તો ખેડૂએ બીજો પ્રશ્ન કર્યો કે ગાય માતાને તમે આ ફૂલ પૂજામાં ઉપયોગ કરો, એને ચડાવી દો. તમને ફાયદો શું? ત્યારે રાજાએ કીધું એનાથી પરમાત્મા, એનાથી મારો ઈષ્ટદેવ કૃષ્ણ અતિ પ્રસન્ન થશે, એનાથી ઈશ્વર પ્રસન્ન થાય ગાય માતાની સેવાથી. ખેડૂતે વિચાર કર્યો કે ગૌ માતાની સેવાથી, આ એક ફૂલ ચડાવવાથી ઈશ્વર જો પ્રસન્ન થતો હોય, એનું કારણ હું? ખેડૂતે કીધું. તો રાજાએ કીધું કે પરમાત્માને આખી સૃષ્ટિમાં બધા જ પ્યારા છે, વાળા છે, પણ ગૌ માતા એને વધારે પ્રિય છે.
કારણ કે પરમાત્મા જેટલી આ બધી પરમાત્માની બનાવેલી સૃષ્ટિ છે, એમાં બધાથી વધારે પ્રિય, બીજી વાર બોલું કે વધારે પ્રિય હોય ને આ સૃષ્ટિના અંદર તો પરમાત્માને ગાય પ્રિય છે, અને ગાયની કોઈ સેવા કરી લે તો પરમાત્મા વધારે પ્રસન્ન થાય. એટલે રાજાએ કીધું કે હું 50,000 રૂપિયાનું ફૂલ ખરીદવા તૈયાર થઈ ગયો છું. એટલી વાત સાંભળી લીધી એટલે ખેડૂતે હાથ જોડ્યા. માલિક, સમ્રાટને, દીવાનને, નગર શેઠને, ત્રણે હામાં હાથ જોડ્યા, માફ કરજો, હવે હું આ ફૂલ બેસવા માંગતો નથી. જે કમોસમી ફૂલ, દુર્લભ ફૂલ, ગૌમાતાને ચડાવવાથી પરમાત્મા પ્રસન્ન થતા હોય, પરમાત્માનો દ્વાર ખુલતા હોય, તો હું ખુદ જ ગૌમાતાની પૂજામાં દુર્લભ ફૂલનો ચડાવી દઈશ. તો જો એટલો મહિમા જો ગૌ માતાનો હોય તો હું 50,000 રૂપિયા, ગરીબ ખેડૂત હતો વાલા, લલસાઈ ન ગયો. આપણા જેવા હોય તો પૈસા માટે તો આપણે હું નથી કરતા, પોટલા બાંધ્યા પાપના પૈસા માટે. અને પછી આપણે એવું ઈચ્છીએ કે અમને શાંતિ નથી મળતી, અમારા છોકરા, અમારા બાળકો ખોટા માર્ગે છે. યાદ રાખજો, આપણા ઘરમાં ખોટી કમાણી આવે એટલે બાળકો ખોટા માર્ગે જવાના જ છે. આપણા પરિવારના સભ્યો, ચાહે વડીલો હોય કે કોઈ હોય, માફ કરે. અસત્યની કમાણી શાંતિ લેવા નહીં દે. કહેવાય કે વિનંતી કરી, મને માફ કરજો ખેડૂતે, મને ક્ષમા કરજો, હું આ ફૂલ વેચી નહીં શકું. આ ફૂલ મારે છે ને, જો પરમાત્મા પ્રસન્ન થતો હોય ગાયોની સેવામાં, એ તો મારે આ ફૂલ ગાયની સેવામાં વાપરવું. કહેવાય કે ખેડૂત ત્યાંથી નીકળી જાય ફૂલ લઈને, અને ગૌ માતાને જઈને એની પૂજામાં જઈને વાપરી દે. કહેવાનો મતલબ, આ મનુષ્ય જીવન એક કમોસમી ફૂલ છે. યાદ રાખજો વાલા, શબ્દ પર ધ્યાન દેજો. આ મનુષ્ય જીવન આપણે મળ્યો ને મનખો, એ કમોસમી ફૂલ છે. આપણે લાયક નહોતા, આપણામાં કોઈ યોગ્યતા નહોતી, આપણી પાસે કોઈ ડિગ્રી નહોતી, આપણી પાસે કોઈ પ્રમાણપત્ર નહોતું, આપણી પાસે એવું કોઈ પુણ્ય નહોતું, આપણે કંઈ એવું ભજન નહોતું. પણ પરમાત્માએ કબહુ કરી કરુણા નરદેહી, એટલે કે પરમાત્માએ કરુણા, એને કૃપા આવી કે આને એકવાર સાંસ આપું, કદાચ મારું ભજન કરી લે, પરોપકાર કરી લે, સેવા કરી લે અને જીવનને સાર્થકતા કરી લે. એટલા માટે પરમાત્માએ કૃપા કરી અને આ મનુષ્ય રૂપી આ કમોસમી ફૂલ, મનુષ્ય જીવન છે ને કમોસમી ફૂલ છે. આપણે લાયક નહોતા વાલા, અને પરમાત્માએ આપેલી આ મોટા મોટી ભેટ છે. આ સંસારમાં હવે એમ નથી જાઉં. કબહુક કરી કરુણા નર દેહી, દેત ઈસ બીનું હે તું સ્નેહી, બડે ભાગ મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ નિગાવા. તો કહેવાનો મતલબ, આ કમોસમી જીવન મળ્યું, એને ક્યાંક સેવામાં લગાવી દે ગાયોની વાલા. તો આપણો મૂળ પ્રસંગ હાલતો હતો, આજે આપણે એક રીતે જોઈએ તો આપણે આપણા જેવા માટે મોટે ભાગે, એટલે કે 99% ગાય પૂજ્ય જ રહી ગઈ. ખાલી કેવલ આપણે પૂજા જ ગાયની કરી, વધીને પરિક્રમા કરીએ. એમાં શ્રાવણ માસમાં ખબર છે, શ્રાવણ મહિનામાં ગૌરી પૂજન વ્રત આવે, જેને ગામડાની બહેનો, મતલબ દીકરીઓ, ગાય પૂંજડી કહે, એને એવું બોલે ગાય પૂંજડી. એ દિવસે કહેવાય કે મોટા ભાગની જે દીકરી હોય, કુંવારી કન્યાઓ, એ ગાયને પૂજવા જાય. ઘરેથી કાંઈ લઈ જાય, કોઈ કપાચા લઈ જાય, કોઈ ખોળ લઈ જાય, અથવા કોઈ ગોળ લઈ જાય, કોઈ રોટલી લઈ જાય, અને ગાયને આમ તિલક કરે ને એને ચોખા નાખે,
ફૂલ ઉપર નાખીને આવી પૂજા કરે. ખરેખર છે ને, માફ કરજો, ગાયને પૂજવાની જરૂર નથી, એને પ્રેમ કરવાની જરૂર છે. કેવલ આપણે ગાયને કુમકુમનો પગલો સાંધલો કરી દઈએ, ચોખા ઉડાડી દઈએ, રોટલી ખવડાવી દઈએ, ગોળ હથેળીમાં લઈને સટાવી દઈએ, ખોળ કપાસિયા ખવડાવી દઈએ, કાંસ ખવડાવી દઈએ, એ પછી ગાયને પગે લાગી ગાયનું આપણે પૂછ હોય ને એ શિર પર ફેરવીને શુકર લઈ લેવું, ગૌમૂત્ર લઈ લેવું, એટલું પર્યાપ્ત નથી. આપણે એટલું જ કર્યું વધીને, આપણે એનાથી વધારે નથી કરી શક્યા. ગાયને પૂજા કરવાની જરૂર નથી, યાદ રાખજો, શબ્દ પર ધ્યાન દેજો. એને કેવલ આપણે સાંજલા કરી દઈએ ને ચોખા રોટલી, એનાથી ઘટના નહીં ઘટે. પ્રેમ કરવાની જરૂર છે. આ બધું એને સ્પર્શ કરી લે, એનો મહિમા જરૂર, એની પૂજાનો મહિમા છે, પણ એમાં બહુ નથી જવું. આપણે ગાયને પ્રેમ કરો. ગાયને પૂજવી જરૂર નથી, ગાયને પ્રેમ કરવાની જરૂર છે. આપણે ગાય માતાની પૂજા બહુ કરી, આરતીઓ પણ બહુ કરી, એ બધું ઠીક છે, સારું કહેવાય, પણ અસલી વાત તો એ છે કે ગાય માતાને પ્રેમ કરી. આજે ગાયો કપાય ને એનું મુખ્ય કારણ આપણા માટે ગાય કેવલ પૂજ્ય રહી ગઈ ને એટલા માટે. જો પ્રિય ના કરી, જો પ્રિય હોત ને તો ગાય કપાય નહીં. તો ગાય ગલી ગલીમાં ફરતી હોય, એક ઘરના એઠવાડ ખાતી હોય, કારણ કે આપણે પ્રેમ નથી કર્યો. ભેહોને આપણે પ્રેમ કરીએ એટલે એકે ભેહો ભટકતી નથી. આ ચોખ્ખું ગણિત અને અસ્તિત્વ પાસે, પરમાત્મા પાસે અપેક્ષા રાખીએ, અસંભવ. આ અતિરેક વરસાદ ના થાય, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ, આ બધા રોગશાળા ચારે બાજુ આમ શું કહેવું, ભ્રષ્ટાચાર અત્યાચાર, એનું કારણ જ એ છે કે આપણે અસ્તિત્વ આપણા પર શ્રાપિત છે. એક અર્થમાં કેવું હોય તો અસલી વાત એ છે ગાય માતાને પ્રેમ કરીએ, અને ગાયો તો કપાતી બંધ થઈ જાય. અને જ્યારે પ્રેમ કરવાનું શીખી જઈએ ને વાલા, ત્યારે એક પણ ગાય કપાશે નહીં. આપણે ગાયને કેવળ પશુની દ્રષ્ટિથી જોઈશે. કહેવાય કે 2 પગમાં માણસ અને 4 પગમાં ગાય. માણસને 2 પગ હોય અને ગાયને 4 પગ હોય. આ સૃષ્ટિમાં પરમાત્માની સર્વશ્રેષ્ઠ કૃતિ હોય ને તો ગાય અને મનુષ્ય છે, 2 પગવાળું અને 4 પગવાળું. એટલે ગાય કોઈ પશુ નથી. પરમાત્માનો બધાથી સૌથી નજીકમાં નજીકનો જીવ હોય તો ગાય માતા. આપણા સંતોએ તો ત્યાં સુધી કીધું કે ગાય અને પરમાત્મા બંને એક જ છે. એટલે આપણે યાદ રાખવું, ગાય માતા પશુ નથી. પણ ગાયને આપણે પશુ દ્રષ્ટિથી જોઈ છે. સમસ્યા ત્યાં ઊભી થાય. આપણે ત્યાં આપણા શાસ્ત્રોમાં 4 શબ્દ આવ્યા. એક ઈક્ષણ શબ્દ છે, એક નિરીક્ષણ શબ્દ છે, એક પરીક્ષણ શબ્દ છે અને એક પ્રેમ વીક્ષણ શબ્દ છે. એમાં ઈક્ષણનો અર્થ એવો થાય, આપણે કોઈ વૃક્ષ નીચે બેઠા હોય, અથવા તો આપણા ફળિયામાં બેઠા હોય, આપણા આંગણામાં બેઠા હોય, દરવાજાને બહાર બેઠા હોય, અને ત્યાંથી ગાય પસાર થાય. આપણે ગાયને જોઈ છે, પણ 2 મનથી જોઈ. એને ઈક્ષણ દ્રષ્ટિ કહેવાય. આપણે ગાય જતી આપણે ધ્યાન પણ નથી દીધું, ઉપરથી ખાલી 2 મનથી જોઈ. એને ઈક્ષણ દ્રષ્ટિ કહેવામાં આવે. એક છે નિરીક્ષણ, એટલે કે આપણે ગાયને જોઈએ, આંખથી તો આપણે ગાયને જોતી, પણ મન પણ એમાં હોય. એમાં મન બેસે, આંખ અને મન બંનેથી ગાયને જોવામાં આવે.
એમાં અહંકાર હટી જાય. અને જ્યારે બે મનથી જોવામાં આવે ને, આપણે આગળ કીધું ને કે ગાયને જોઈ તો ખરી, પણ એમાં અહંકાર છે કે મેં આ ગાયને જોઈ, આ મનથી જોઈ. પણ નિરીક્ષણ દ્રષ્ટિ એવી છે એમાં મન જરૂર બેસે, મનથી જોવામાં આવે, આંખથી જોવામાં આવે, પણ એમાં અહંકાર નથી. એ દ્રષ્ટિને નિરીક્ષણ દ્રષ્ટિ કહેવામાં આવે. પણ આપણી આંખ, મન બે સંસળ થઈ જાય, સંસળ દ્રષ્ટિથી જોવામાં આવે. મતલબ કે આપણે આંખમાં બુદ્ધિ બેસી જાય ત્યારે, ઓલું મન બેઠું તો હવે બુદ્ધિ, ત્યારે એ વ્યક્તિને થોડીક જિજ્ઞાસા થાય કે આ થોડીક આમ તર્ક બુદ્ધિ થાય કે આ ગાય કોની છે ને ક્યાં જાય ને એ બધું આમ જોવામાં આવે. એને પરીક્ષણ દ્રષ્ટિ કહેવામાં આવે. અને અંતિમ દ્રષ્ટિ છે પ્રેમ વીક્ષણ દ્રષ્ટિ. પ્રેમ વીક્ષણ દ્રષ્ટિ જ્યારે આપણામાં આવી જાય ને, ત્યારે આપણી આંખમાં અહંકાર હોતો નથી. આપણા આંખમાંથી મન પણ હટી જાય, અહંકાર પણ હટી જાય, બુદ્ધિ પણ હટી જાય, અને પછી કેવલ આપણી આંખમાં હૃદય જ રહે. જ્યાં સુધી આપણી આંખમાં મન હતું, બુદ્ધિ હતી, અહંકાર હતો, ત્યાં સુધી ગાયની દ્રષ્ટિથી, બીજી દ્રષ્ટિથી જોવામાં આવે, ગાયને પશુ દ્રષ્ટિથી જોવામાં આવે. જ્યારે આપણો અહંકાર પણ ખતમ થઈ જાય, આપણે બુદ્ધિની ચાલાકી પણ બંધ થઈ જાય, આપણું મન પણ હટી જાય, અને પછી જે હૃદયથી જે ગાયને જોવામાં આવે, જ્યારે હૃદય બેસી જાય ને, આપણે દિલ બેસી જાય ને આપણે આંખમાં, ત્યારે અંતકરણમાં એક અલગ ભાવ જન્મવા લાગે. ત્યારે એને પ્રેમ વીક્ષણ દ્રષ્ટિ કહેવાય. તો આપણે ગૌ માતાને ઈક્ષણ એટલે એક શું કહેવું, શુષ્ક દ્રષ્ટિથી નહીં જોવાની, નિરીક્ષણ દ્રષ્ટિથી નહીં જોવાની, પરીક્ષણ દ્રષ્ટિથી તો બિલકુલ નહીં જોવાની, પણ પ્રેમ વીક્ષણ દ્રષ્ટિથી જોવાની છે ગાયની. જેથી આંખમાં હૃદયમાં બેસી જાય, આંખમાં હૃદય બેસી જાય, હૃદયમાં આંખ બેસી જાય, એ પ્રેમ વીક્ષણ દ્રષ્ટિ કહેવામાં આવે. અને એ રીતે પછી ગૌ માતાના દર્શન કરીએ, એ ભાવથી પશુ નહીં દેખાય ગાય. ત્યારે આપણે પ્રેમ વીક્ષણ દ્રષ્ટિથી જ્યારે ગાયને જોવામાં આવીએ ને, ત્યારે આપણે ગાય પ્રત્યે આમ મમત્વ થઈ જાય, એક લગાવ થઈ જાય. આપણે શરૂઆતમાં કીધું ને કે ગાય એક પોતાના ઘરનું સભ્ય બની જાય. એટલે કહેવાનો મતલબ ગાયને પૂજવાની જરૂર નથી, ગાયને પ્રેમ કરવાની જરૂર છે. પૂજી તો ગણાય. એક અર્થમાં કહેવું તો ગાયને માન નથી, દાન નથી જોતું, માન આપો. ખરેખર જે વ્યક્તિ ગૌ માતાને પ્રેમ કરશે ને વાલા, એ ગૌ માતાનો સારામાં સારો સેવક છે. આ દુનિયામાં સ્ત્રી હોય કે પુરુષ, જે ગૌ માતાને પ્રેમ કરે ને, એના જેવો કોઈ બીજો સેવક નથી. આપણે ઉપરસલી પૂજા કરીએ, પણ નિષ્કામ ભાવથી, સાચા હૃદયથી, પ્રેમપૂર્વક ગૌ માતાની જો સેવા કરવામાં આવે તો દુનિયાભરના સુખ, દુનિયાભરની સમૃદ્ધિ આપણા ઘરમાં આવી જાય એની મેળાએ. કોઈ સુખ કે કોઈ સંપત્તિ, કારણ કે ગાયોની સેવામાં બધું આવી જાય. એક સેવા એવી છે જેમાં હાથીના પગલામાં છે ને બધાના પગ અંદર આવી જાય. હાથીનું પગલું મોટું છે. એમ વાલા, જો આ સત્સંગમાંથી ગાય પ્રત્યેનો પૂજા ભાવ છૂટી જાય અને પ્રેમ ભાવ થઈ જાય. પૂજા તો ગૌણ છે. રામ હી કેવલ પ્રેમ પ્યારા, જાની લઈ કોઈ જાનન હારા. પૂજાથી પરમાત્મા મળ્યા એવું કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. પૂજા ખોટી નથી, પણ જેને પ્રેમ કર્યો ને, સાહેબ કોઈને પણ, તો ગાયને આપણે પ્રેમ કરીએ. અને એનું પ્રમાણ છે કે ગાયને પ્રેમ કરવાથી બધું મળી જાય, દુનિયાભરની સમૃદ્ધિ મળી જાય, કોઈ બાકી ન રહી. અત્યારે આપણો સમય પૂરો થઈ ગયો, નહીંતર હજી ભગવાન કરે તો આવતીકાલે
ગાયની સેવાથી, ગાયની પૂજા, ગાયની સેવાથી, ગાયનું પાલન કરવાથી, ગાયને પ્રેમ કરવાથી હું મળ્યું ને એ કદાચ આવતીકાલના સત્સંગમાં આવે. જય શ્યારામ. રાધે રાધે. કાંઈ પણ અવિવેક થાય તો ક્ષમા કરજો. બધું કૃષ્ણ અર્પણ.